એક મસ્ત વાર્તા. એક પિતા, એનો એક દીકરો જે કંપનીમાં નોકરી કરે છે અને કંપની આખી કપડાં બનાવવાની છે. એટલે દીકરો દરરોજ કંપનીએ જાય, ત્યાં બનેલી ઘટના હોય એ પિતા સાથે દરરોજ બધી વાતો જે છે એ શેર કરે અને કહે કે આજે અમે આ કર્યું, આજે અમે તે કર્યું, આજે અમે પેલું કર્યું. મહિનો દિવસ થઈ ગયો ને પછી પિતાને કહે છે કે પપ્પા, હું કેટલા દિવસથી જોઉં છું આ કંપનીમાં બધા લોકો સાથે રહે છે, આટલા વર્ષોથી સાથે છે, પણ બધા એવો જ પ્રયત્ન કરે કે મને પ્રમોશન મળી જાય, મને પ્રમોશન મળી જાય, કાંઈ પણ કરીને ખોટું કરવું પડે તો પણ ભલે. આવું કેમ? પહેલાં તો આવું ન થતું. ત્યારે પિતાએ સમજાવ્યું, હવે તું મને કે તમે પેલા કઈ પ્રકારના કપડાં બનાવતા? દીકરો સહજતાથી બોલ્યો કે હા, હવે પેલા તો કપડાં કેવા હતા, જબ્બો અને ધોતી. તો કે હવે કે અમે શર્ટ અને પેન્ટ બનાવીએ છીએ. સરસ. જબ્બામાં તમે ખિસ્સું કઈ જગ્યાએ મૂકતા? તો કે સાઈડમાં. શર્ટમાં? તો કે અહીંયા ઉપરના ભાગમાં વચ્ચે ડાબી બાજુ. પિતાએ કહ્યું કે સંબંધો નથી સચવાતા એનું કારણ કે અહીંયા તમે ડાબા ભાગમાં જે ખિસ્સું મૂકો ને એ છે. દીકરો સમજી ન શક્યો કે પિતા શું કહેવા માંગે છે મને. પછી પિતાએ સમજાવ્યું કે જે તે વખતે તમે લોકો જે ડાબી અને જમણી બાજુ બંને બાજુ સાઈડમાં ખિસ્સા આપતા, જેના કારણે શું થાય, જબ્બો પહેર્યો હોય, કોઈ લોકો ગળે મળે ને તો એને એકાબીજાના હૃદય મળી શકતા, એનું સંયોજન થતું. અને આજે તમે કોઈને હૃદયથી ભેટો તો વચ્ચે ખિસ્સું આવી જાય, કારણ કે શર્ટ પહેરેલો હોય તો ઉપર ખિસ્સું વચ્ચે આવે ને. એમ સંબંધોમાં ને જીવનમાં પણ વચ્ચે પૈસા આવી ગયા એટલે લોકોના મનમેળ નથી થતા, સારા સંબંધો નથી થતા. જ્યાં જોઈ ત્યાં પૈસાની જ વાતો આવી જાય છે. પેલા લોકો છે ને વ્યવહાર રાખતા, હવે લોકો પૈસાથી વહીવટ કરે છે. અને તમે ગમે તેવું રાખશો, છેલ્લે તો પૈસા ઉપર જ આવીને વાત ઊભી રહેશે. એટલે તું પણ સમજ. દીકરો સમજી ગયો કે ભાઈ ગમે તેટલું ગમે એનું રાખીશું, છેલ્લે તો ત્યાંની ત્યાં જ વાત રહેવાની છે. તો આપણે સમજીએ. અહીંયા તો આ ઘટના તો પૂરી થઈ ગઈ, આપણા જીવન સાથે સંકળાયેલી છે. આપણે જે જગ્યા હોય, ઘર હોય, પરિવાર હોય કે સમાજ હોય, ખિસ્સું જ્યાં સુધી વચ્ચે છે ને ત્યાં સુધી સંબંધો સરખા સ્થપાવાના જ નથી. ત્યાં પૈસાથી જ બધા સંબંધો રહેશે. અને આમ બી સમાજમાં હવે એવું થઈ જ ગયું છે કે તમારી પાસે પૈસા છે તો તમને લોકો બોલાવે, નહીતર નહીં. કારણ કે નાણાં વગરનો ના થયો, નાણે ના થા લાલ. આ કહેવત સાચી જ છે. જો તમે આ વાતથી સહમત હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.